નમસ્કાર મિત્રો, જો તમે આજનો આ વિડીયો જોઈ રહ્યા છો તો તેને બિલકુલ સ્કીપ ના કરશો, કારણ કે આગામી થોડા કલાકો ગુજરાત માટે ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. આજે સવારે હવામાન સંબંધિત જે અપડેટ સામે આવ્યા છે તે ઘણા ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકો માટે જાણવા ખૂબ જ જરૂરી છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં હજુ પણ લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમારા વિસ્તારમાં પણ વરસાદ પડશે? આ જ પ્રશ્નનો જવાબ આજે આ વિડીયોમાં મળશે, એટલા માટે આખો વિડીયો અંત સુધી જોતા રહેજો. વચ્ચે હું તમને એક એવી માહિતી પણ જણાવીશ જે ઘણા લોકો હજુ સુધી જાણતા નથી. મિત્રો, છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતનું હવામાન સતત બદલાઈ રહ્યું છે. એક દિવસ ભારે ગરમી, તો બીજા દિવસે વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ અચાનક વરસાદ. આવી સ્થિતિના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં છે કે ખેતરમાં કામ કરવું કે થોડા દિવસ રાહ જોવી. આજે સવારે રાજ્યના વિવિધ વિસ્તારમાંથી મળેલી માહિતી અનુસાર વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. અરબી સમુદ્ર તરફથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. આ ભેજ જ્યારે જે સ્થાનિક ગરમ હવા સાથે મળે છે ત્યારે વરસાદી વાદળો ઝડપથી તૈયાર થાય છે. એટલે જ ઘણી વખતે તમે જોયું હશે કે થોડા સમય પહેલા તડકો હોય અને અચાનક કાળા દિબંગા વાદળો છવાઈ જાય છે. ઘણા લોકો મને કમેન્ટમાં રોજ પૂછે છે કે અમારા ગામમાં વરસાદ આવશે કે નહીં. મિત્રો, આ સવાલનો 100% ચોક્કસ જવાબ કોઈ આપી શકતું નથી, કારણ કે વરસાદ ગામે ગામ બદલાઈ જાય છે. એક જ તાલુકાના બે ગામમાં પણ વરસાદની માત્રામાં મોટો તફાવત જોવા મળે છે. હવે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વાતાવરણ વરસાદ માટે અનુકૂળ બની રહ્યું છે. ખાસ કરીને બપોર પછીથી લઈને મોડી રાત્રે સુધી કેટલાક વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા થઈ શકે છે. જો તમે આ વિસ્તારોમાં રહો છો તો બહાર નીકળતા પહેલા હવામાનની સ્થિતિ પર જરૂર નજર રાખજો. હવે મધ્ય ગુજરાત તરફ નજર કરીએ તો આણંદ, ખેડા, વડોદરા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વાદળોની અવરજવર વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે, તો ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે. પરંતુ જે વધુ વરસાદ પડે ત્યાં પાણીનો યોગ્ય નિકાલ થાય તે માટે પણ જરૂરી સાવચેતી પગલાં રાખવા જોઈએ. હવે સૌથી રસપ્રદ વાત કરીએ તો ઘણા લોકો મને એવું પૂછે છે કે જો ટીવીમાં કહેવામાં આવે ગુજરાતમાં વરસાદ પડશે તો આખા રાજ્યમાં એક સરખો વરસાદ પડશે, પરંતુ હકીકતમાં એવું નથી. હવામાન વિભાગ આખા રાજ્ય માટે એક અંદાજ આપે છે, પરંતુ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વરસાદની માત્રા બદલાઈ રહી છે. એટલે જો તમારા નજીકના જિલ્લામાં ભારે વરસાદ હોય તો તેની અર્થ એ નથી કે તમારા ગામમાં પણ એટલો જ વરસાદ પડશે. હવે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને પાટણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક ગામોમાં માત્ર છાંટા પણ પડી શકે છે. જો તમે બપોર પછી વાદળો વધુ સક્રિય બનશે તો વરસાદનું પ્રમાણ વધી શકશે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં આગામી કલાકોમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ પવનની ગતિ વધી શકે છે, તેથી માછીમારોને દરિયામાં જવા પહેલા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ મિત્રો, હજુ સૌથી મોટી ખાબકી માહિતી છે કે આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના હવામાનમાં એક મોટો ફેરફાર આવી શકે છે, જેની અસર ઘણા જિલ્લાઓમાં જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ ધીમો પડી શકે છે. આ ફેરફાર પાછળનું કારણ શું છે અને ખેડૂતો માટે તેનો શું અર્થ થાય છે એ વિશે આગળ વાત કરીએ. તો આ ફેરફાર પાછળનું સૌથી મોટું કારણ એ છે કે હાલમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત ઊંચું છે. દિવસ દરમિયાન પડતી ગરમી અને સાંજના સમયે વધતી ભેજને કારણે અનેક વિસ્તારોમાં અચાનક વરસાદી વાદળો તૈયાર થઈ રહ્યા છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે સવારે તો તડકો હતો, પછી અચાનક વરસાદ ક્યાંથી આવ્યો? તેનું કારણ આ જ છે. હવે ખેડૂતો માટે સૌથી મહત્વની વાત કરીએ, જો તમારા ખેતરમાં મગફળીનો પાક છે તો ભારે વરસાદ દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જો તમારા ખેતરમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો મૂળનું નુકસાન થવાની શક્યતા વધી જાય છે. એટલે જ્યાં શક્ય હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા રાખવી ખૂબ જ જરૂરી છે. કપાસનું વાવેતર કરનાર ખેડૂતો માટે પણ આ વરસાદ સારો સાબિત થઈ શકે છે, પરંતુ જો સતત 3 થી 4 દિવસ વરસાદ ચાલુ રહેશે તો પાકની નિયમિત દેખરેખ રાખવી જરૂરી છે. મકાઈ, તુવેર અને અન્ય ખરીફ પાકમાં પણ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. વાત કરીએ તો શું આ વરસાદ સમગ્ર ગુજરાતમાં એક સરખો પડશે? તો જવાબ છે ના, કારણ કે ગુજરાતનું ભૂગોળ ખૂબ જ વિશાળ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોય ત્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે, ત્યારે સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા ઝાપટા પડે અને કચ્છમાં વરસાદ મોડો પહોંચે એવી સ્થિતિ પણ સામાન્ય છે. હવે વાત કરીએ એવા જિલ્લાઓની જ્યાં લોકો વરસાદની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા
થોડા દિવસોથી વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે. જો આગામી સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે તો અહીં પણ સારા વરસાદની શક્યતા વધી શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ જે છે પહેલેથી ભેજનું પ્રમાણ વધુ હોવાથી વરસાદની સારી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું. આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.